અંકલેશ્વર નગર સેવા સદનની બજેટલક્ષી સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ₹83.86 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું। અંકલેશ્વર નગર સેવા સદનના સભાખંડમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતની અધ્યક્ષતામાં બજેટલક્ષી સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રેવન્યુ તથા ગ્રાન્ટ, કેપિટલ ઉપજ સહિત 86.86 કરોડ અને કુલ ખર્ચ રેવન્યુ તથા કેપિટલ ગ્રાન્ટ ₹74.23 કરોડની જોગવાઈ સાથે બંધ સિલક ₹12.63 કરોડની પુરાંતવાળું બજેટ મંજૂર કરાયું હતું। આ સામાન્ય સભામાં પ્રારંભમાં જ વિપક્ષના નેતાએ શાસક પક્ષ દ્વારા મોટા દીવા સ્વપ્ન સમાન બજેટ રજૂ કરે છે, પણ પોણા ભાગનું પણ કામ ન થતું હોવાના આક્ષેપ કરતા સામાન્ય સભા તોફાની બની હતી। વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે શાસક પક્ષ બજેટ ઉપરની ચર્ચાથી દૂર ભાગવા અન્ય બેતુકા મુદ્દાઓ ઉછાળી મુંગેરીલાલ કે હસીન સ્વપ્ન જેવું બજેટ નગરના પ્રજાજનો સુધી થોપી બેસાડવા માંગે છે। આ બોર્ડ મીટિંગ દરમિયાન શાસક પક્ષે કુલ 15 જેટલા અન્ય વિકાસ સંબંધી કામોના ઠરાવ બહુમતીના જોરે મંજૂર કર્યા હતા। આગામી વર્ષ દરમિયાન અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રોડ, ડ્રેનેજ, બ્યુટિફિકેશન, સ્વચ્છતા તેમજ આરોગ્ય સેવા ઉપલબ્ધ કરાવવાની નેમ રાખવામાં આવી છે, જે તમામ વિકાસના કામો માટેનો રોડ મેપ આ બજેટમાં લક્ષ્યાંક રાખ્યો છે। 17 કરોડ 21,20,000 ઉમેરતા કુલ અંદાજિત બજેટ રકમ ₹86 કરોડ 86,80,872 થાય છે। વર્ષ 2025-24 નો વહીવટ ખર્ચ, મંજૂર પગાર, લાઇટ બિલ, ડીઝલ ખર્ચ, જુદા જુદા વિભાગના ખર્ચા અને ગ્રાન્ટોના ખર્ચા મળી કુલ સંભવિત ખર્ચ ₹74 કરોડ 23,20,000 થવા પાત્ર છે। 2025-26 ના અંદાજિત બજેટની બંધ સિલ્ક ₹12 કરોડ 63,46,872 ની પુરાંત રહેશે। એ રોડના કામો, પેવર બ્લોક, ગટરના કામો, પાણીના કામો, ગાર્ડન, સ્કૂલો, શૌચાલય આગવી ઓળખ। નગરપાલિકા આજે વિરોધ દ્વારા આજે આઉટસોર્સિંગ કામોની બાબતે ચર્ચા અને સત્તા અને વિપક્ષ બંનેના સભ્યોની અંદર એક કચવાટ જોવા મળ્યો, એ બાબતે શું કહેવા માંગે? આઉટગ્રુપના પેલા વિસ્તાર સમાવેશ કરવામાં આવ્યા, એ બાબતમાં જે ગ્રાન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, એ બાબતે કયા પ્રકારનું આયોજન છે ને વિપક્ષ દ્વારા એની ચર્ચા મૂકી તો એ આઉટગ્રુપની અમે દરખાસ્ત મોકલી છે, એની ગ્રાન્ટ મળશે એનું પછી આપણે હુકમ લઈને કામ કરાવીશ। અને વિવિધ કામોમાં જે ફેરફાર કરવાનો જે સ્થાનિક સભ્યોને સાથે રાખ્યા વગર કંઈક કચવાટ જોવા મળ્યો, સત્તાપક્ષના સભ્યોને કચવાટ જોવા મળ્યું કે અલગ અલગ કામો તમને જાણ જ નથી, તે બાબતે કઈ રીતે આયોજન? એ ખાલી આપણે કામ લીધું છે, અઠવાડિયામાં કોઈ કામ આવી જાય ફેરફારનું, જે સભ્ય અમને કામ ફેરફારનું આપે છે એ કામ ફેરફાર કરવાનું છે, તો એ પહેલાથી આયોજન કરી લીધું છે। આ તમારી બધે ભાષામાંથી ફુગ્ગાવાળો હતો કે ખાલી હવામાં ફુગ્ગો બનાવી અને છોડી દીધો છે। આપણા પાસે ખાલી 20-22 કરોડ રૂપિયા સુધીની ગ્રાન્ટો સહિત આ રૂપિયા આપણા પાસે આવે છે અને તેનો ઉપયોગ કરવાનો હોય છે। ત્યારે આ લોકોએ ગઈ ફેરી 98 કરોડ લાવ્યા, પછી 92 કરોડ લાવ્યા અને હવે 83 કરોડ રૂપિયા લાવ્યા। લોકોને ભ્રમિત કરવા સિવાય બીજું કશું નથી આ બજેટમાં। આ 3 વર્ષથી બજેટનો ઘટાડો થઈ રહ્યો છે, એ પ્રકારે શું કામોનું આયોજન નથી કે બજેટના પૈસા આવતા નથી? કારણ કે જે દર વર્ષે જયારે મિટિંગ મળે છે અને અમે એમની પોલો ખોલીએ છીએ તો તેમ તેમ આ લોકો નીચે ઉતરતા જાય છે, બેકફૂટ થાય છે। આ વખતે મુદ્દા પર ખાસ કરીને એક તો તમામ ગ્રાન્ટનો ખર્ચ મંજૂર પ્રમુખને આપવાની સત્તાવાળી વાત, અને બીજું કે આઉટરોડ વિસ્તાર બનાવવા બાબતે જે ચર્ચા કરવા માંગતા બોર્ડે તમારી સાથે ચર્ચા કરી, બાબતે તમે કઈ રીતે બોલો છો, શું છે? જે આઉટસોર્સના જે નિયમો છે એ મહેસૂલ વિભાગને લાગે, મહેસૂલ વિભાગ એનો ઠરાવ કરે, જાહેરનામું બહાર પાડે, અને જેવી રીતે નિરાંતનગર લીધેલું હતું અને નિરાંતનગરને તેની જે બહાલી આપી ત્યાં બોર્ડે, અને એ બહાલી લીધા પછી એવા એની અંદરમાં જે ટાઈમે સરકારે રૂપિયા બી આપેલા હતા, પણ આવી આ ફેરી કોઈ બહાલી આપી નથી। કારણ કે હું વર્ષોથી નગરપાલિકાનો સભ્ય છું અને મને બધી આ બાબતોની ખબર છે જ, એટલે આવી કોઈ બી સભ્ય કે આવી બોર્ડની અંદરમાં મહેસૂલ વિભાગે યા તો રાજ્યપાલના હુકમથી કે કોઈ સરકારી ધારાધોરણ મુજબ આવા કોઈ સમાવેશ કર્યા નથી। લેકિન મનમરજીથી આ લોકોને બહુમતીના ઠરાવથી આ વસ્તુ આઉટસોર્સ તરીકે જાહેર કરી અને આ રૂપિયા વાપરવાનો એક કારસો કર્યો છે। આ કામોમાં જે ફેરફારવાળી ચર્ચા હતી, જેની અંદર સત્તાપક્ષના સભ્યોનો કટાવ્યો હતો, અમારોમાં ગોળ નથી મળે, એ બાબતે તમારું શું કહેવું છે? કારણ કે અંધેરી નગરી ગંડો રાજા 2 જણા 3 જણા ચલાવી રહ્યા છે આખી સંસ્થાને અંધારામાં રાખીને। એટલે જયારે બોર્ડ આવે છે ત્યારે જુઓ તમે આ ભાજપના સભ્ય હતા જેટલા ચૂંટાયેલા, તેમની નજર જોઈ શકો તો કોઈ બોલતો હતો? કારણ કે અંદર મનોમન ખુશ થતા હતા, કારણ કે એમને કોઈ બોલાવવામાં જ આવતું જ નહીં હતું, મન મરજીથી બધું ચાલતું હતું।